આજે આપણે વાત કરીશું ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક વિશે અને અહીં આપણે એનાલિસિસ ઓફ એન્યુઅલ રિપોર્ટ 2024-25 એટલે કે એન્યુઅલ રિપોર્ટમાં જે માહિતી આપવામાં આવેલી છે ચેરમેન અને એમડી દ્વારા એ વિશે એનાલિસિસ કરીશું. આ ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકના ફ્યુચર ગ્રોથ માટે પોઝિટિવ મૂવ કયા કયા છે એ બાબતની ચર્ચા કરવાનો પ્રયત્ન કરશું અને કંપનીનો ફંડામેન્ટલ અને કંપનીની આઈડિયોલોજી એટલે કે વિચારધારા કઈ છે, કંપની કઈ રીતના પોતાના ક્ષેત્રમાં આગળ વધવા માગે છે, કયા પ્રયત્નો કર્યા છે, કયા પ્રયત્નોમાં સફળ થઈ છે, આ બધી બાબતોની આપણે અહીં ચર્ચા કરીશું. તો આ ચેનલનું ડિસ્ક્લેમર છે, એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. હવે આપણે એની ચર્ચા કરતાં પહેલાં આપણી ભારતીય પરંપરા અનુસાર એક શ્લોકને યાદ કરીએ. સને કંથા સને પંથા સને પર્વત મસ્તકે સને વિદ્યા સને વિત્તમ પંચેતાની સને સને. એટલે કે જીવનમાં આ 5 વાતો છે, એ 5 કામો છે, હંમેશા ધીમે ધીમે કરવા જોઈએ. અહીં આપણને ધીરજ અને સાતત્યતાની જરૂર છે. એમાં ઉતાવળ ન કરશું તો આ કામમાં આપણે સફળ થઈશું. અને સ્ટોક માર્કેટનું કામ એ 21 દિન મેં પૈસા ડબલ એવું નથી. અહીંયા તમારે ધીરજની જરૂર પડશે અને સાતત્યપૂર્ણ ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડશે. એટલે આ શ્લોક આના માટે એકદમ બંધબેસતો છે, એટલા માટે આપણે એની ચર્ચા અહીંયા કરી છે. હવે જે ઇક્વિટાસ બેંક છે એનું પહેલી પગથી છે એ સુરક્ષિત લોન તરફ પોતાનો ઝુકાવ કર્યો છે. એટલે કે બેંકે પોતાના પોર્ટફોલિયોને સુરક્ષિત બનાવી છે. બેંકની કુલ લોન 88% થી 90% લોન સિક્યોર છે, જે ગયા વર્ષે 82% હતી. એટલે કે આ વર્ષે એમાં એમણે 6 થી 8% વધારો કર્યો છે. સિક્યોર લોન એટલે એવી લોન કે જે ગોલ્ડ લોન કે પ્રોપર્ટીની સામે આપવામાં આવે, એટલે એનાથી NPA ઓછા થાય અને બેંક ભવિષ્યમાં ડૂબતી બચી જાય, બેંકમાં સ્થિરતા આવે. જો કોઈ કારણસર પાર્ટીને નુકસાન થાય તો રિકવરી માટે બેંક પાસે કોઈને કોઈ એસેટ છે અને એ એસેટ હશે તો બેંક મુશ્કેલ સમયમાં પણ ટકી શકશે. એટલે આ પોઝિટિવ પાસું પહેલું છે કે સિક્યોર લોન તરફ બેંકે પોતાનો ઝુકાવ કર્યો છે. સ્મોલ બિઝનેસ લોનમાં ધમાકેદાર ગ્રોથ આ બેંકમાં જોવા મળે છે. સ્મોલ બિઝનેસ લોન એ નાના વેપારી અને દુકાનદારોને આપવામાં આવે છે અને એમાં વાર્ષિક ધોરણે 25% વધારો થયો છે. આ લોન પણ ઘર અને દુકાનની પ્રોપર્ટી સામે આપવામાં આવે છે, એટલા માટે એ લોન સુરક્ષિત છે. સાથે ગ્રાહકોનો મજબૂત આધાર બને છે. એટલા માટે આવી લોન એ ભવિષ્યમાં કમાણી માટે બેંકનો ખૂબ મુખ્ય આધાર રહેશે. યુઝડ વ્હીકલ એટલે જૂની ગાડીઓ અને યુઝડ કારના સામે જે લોન આપે છે એમાં તેજી આવી છે. થાય એવું છે કે નવી ગાડી માર્કેટમાં હવે મોંઘી થવા લાગી છે, એટલે એનું રીપેમેન્ટ પર દબાણ આવે છે. એટલે ગ્રાહકો પણ હવે યુઝડ કાર એટલે જૂની ગાડીઓ લેવા તરફ આકર્ષાયા છે. એટલે બેંકે પણ આ ડેટાના આધારે પોતાનું ધ્યાન યુઝડ વ્હીકલ તરફ કેન્દ્રિત કર્યું છે. હવે અહીંયાથી 2 ફાયદા થાય છે. એક તો વ્યાજનું માર્જિન પણ મળે છે અને રિકવરી પણ સારી થાય છે. જે કોમર્શિયલ વ્હીકલ છે એ લોનમાં બેંકે જે લોન ઇસ્યુ કરી છે એમાં 24% અને જૂની કારની લોનમાં 53% વધારો નોંધાયો છે, જે ખૂબ સારો ગ્રોથ કહી શકાય. અફોર્ડિંગ હાઉસિંગ ફાઇનાન્સ લોન આપવાની પણ કંપનીએ શરૂઆત કરી છે. જો કે આ એક સેગમેન્ટ છે એ 24-25માં ખોટમાં હતી, પણ સસ્તા ઘર માટેની લોનનું સેગમેન્ટ આ સેગમેન્ટમાં પણ 20%ના દરે વધ્યું છે અને કુલ લોનમાં તેનો 9%નો હિસ્સો છે, જેના કારણે 25-26ના પ્રથમ ક્વાર્ટર્સમાં એ નફામાં આવી ગઈ છે. આગામી વર્ષોમાં આ સેગમેન્ટ ચોખ્ખા નફામાં પણ ખૂબ વધારો થશે. એટલે કે
આ જે એફોર્ડિંગ હાઉસિંગ લોન્સ છે એ કંપનીના પ્રોફિટમાં વધારો કરે છે, કંપનીને સ્થિર કરે છે, એ સુરક્ષિત લોન છે. એટલે આ પણ એક પોઝિટિવ પાસું કહી શકાય. ડિપોઝિટ ગ્રોથમાં વધારો થયો છે, એનો મતલબ એવો થાય છે કે ગ્રાહકો હવે આ બેંક પર ભરોસો રાખે છે. લાયબિલિટી 2.0 સ્ટ્રેટેજી આ કંપનીએ વાપરી છે. એમાં બેંક પગારદાર લોકો, NRI, ફેમિલી બેન્કિંગ તરફ ફોકસ કરી રહી છે. બેંક પાસે સસ્તું અને સ્થિર ફંડ ભેગું થાય છે, જે ભવિષ્યના ગ્રોથ માટે જરૂરી છે. બેંકની કુલ ડિપોઝિટમાં 19% ગ્રોથ સાથે એ ડિપોઝિટ 43,000 કરોડને પાર થઈ ચૂકી છે, જેમાં 72% તો રિટેલ ડિપોઝિટ છે, એટલે કે સામાન્ય ગ્રાહકોની ડિપોઝિટ છે. MIFનું જોખમ ઘટ્યું છે, એટલે કે માઇક્રો ફાઇનાન્સ સેક્ટર એ કટોકટીની પરિસ્થિતિમાં છે અને માઇક્રો ફાઇનાન્સમાં રિકવરી પણ થતી નથી, NPA પણ ઘણા વધારે હોય છે, એટલે એ અસુરક્ષિત લોન આપવામાં આવે છે. હવે આ લોનમાં બેંકે 28%નો ઘટાડો કર્યો છે અને એટલા કારણે જે હમણાં મુશ્કેલ પરિસ્થિતિઓ આવી એમાં આ બેંક ખૂબ સારી રીતના સર્વાઈવ કરી ગઈ છે, બચી ગઈ છે. 2016માં MIF લોન 54% હતી, જે જૂન 2025માં ઘટીને માત્ર 10% પણ આવી ગઈ છે અને હવે આગામી સમયમાં આ બાકીની 10% છે એ પણ રિકવર થઈ જશે અને ક્લીન થઈ જશે. મજબૂત કેપિટલ બફર. બેંક પાસે બિઝનેસ વધારવા માટે પૂરતી મૂડી ઉપલબ્ધ છે, એટલે કે વધારે લોન લઈને લોન આપવી નથી પડતી, પણ પોતાની જે બચત છે એમાંથી જ હવે ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક એ લોન આપવા લાગી છે. ઉપરાંત શેરહોલ્ડર્સ તરફથી પણ વધારાના 1,250 કરોડનું ઇક્વિટી કેપિટલ મેળવવા માટેની મંજૂરી મળી ગઈ છે. કેપિટલ એડિક્વસી રેશિયો એ 20.60 પહોંચ્યો છે. આમ સરકારી નિયમ પ્રમાણે એ 15% હોવો જોઈએ, અથવા પણ એ 15%થી વધારે છે. બીજું, 1,000 કરોડના ટાયર 2 બોન્ડ્સ પણ સફળતાપૂર્વક બેંકે ઇસ્યુ કરી દીધા છે, જે દર્શાવે છે કે બેંકમાં હવે આક્રમક ગ્રોથ કરવા માટે આર્થિક રીતના સક્ષમ છે. આપણને ખબર જ છે જે ફાઇનાન્સમાં કામ કરે છે કે કેશ ઇઝ કિંગ. જો કેશ તમારી પાસે હશે તો તમે ગમે એવા કપરા પરિસ્થિતિમાં પણ પોતાનો ગ્રોથ કરી શકશો અને એ કેશ જ તમને એ પરિસ્થિતિમાંથી વિકાસ કરવા માટે મદદરૂપ થશે. હવે ઇક્વિટાસ બેંક પાસે પણ પૂરતી મૂડી છે, જેના કારણે હવે અહીંથી રિકવરી આપણને જોવા મળવાની ઘણી સંભાવનાઓ રહેલી છે. ડિજિટલ ક્રાંતિ, ઇક્વિટાસ 2.0, એટલે કે હવે બેંક ટેકનોલોજી તરફ આગળ વધી છે, ટેકનોલોજી અપડેશન કર્યું છે, એટલે ગ્રાહકોને જોડવા માટેનો ખર્ચ ઘટ્યો છે. નાના શહેરો છે, ટિયર 2, ટિયર 3 સિટી, ત્યાં ફિઝિકલ બ્રાન્ચ ખોલી શકાતી નથી, અથવા ખોલે તો એ કંપની પર વધારાના ખર્ચનું ભારણ આવે છે. પણ હવે ડિજિટલ માધ્યમના કારણે ત્યાં બ્રાન્ચ ખોલ્યા વગર પણ નવા ગ્રાહકો ઝડપથી ઉમેરાવા લાગ્યા છે. સાથે ઇક્વિટાસ 2.0 ક્લાઉડ નેટિવ મોબાઈલ એપ લોન્ચ કરી છે, એનાથી પણ ગ્રાહકો જોડાવા લાગ્યા છે. સેલ્ફ લોન એપ દ્વારા માત્ર ડિજિટલ માધ્યમથી 1,250 કરોડથી વધારે લોનનું વિતરણ આ બેંકે કર્યું છે. એટલે સમજો કે મૂળ માળખાગત સુવિધા ઊભી કર્યા વગર ટેકનોલોજીના નજીવા ખર્ચથી બેંક પોતાનો ખર્ચો કેટલો બચાવી રહી છે, અને જો ખર્ચો બચશે તો એ બધો કંપનીના નફામાં ઉમેરાશે, કંપનીને વધારે સ્થિર કરશે, કંપની વધારે લોન આપી શકશે અને એના પર કંપની વધારે કમાણી કરી શકશે. યુનિવર્સલ બેન્કિંગના લાયસન્સ મેળવવા તરફ પ્રયાણ. બેંકનું હવે પછીનું લક્ષ્ય એવું છે કે સ્મોલ ફાઇનાન્સ બેંકમાંથી એ યુનિવર્સલ બેંક બને. યુનિવર્સલ બેંકનું જો લાયસન્સ મળી જાય તો બેંકની બ્રાન્ડ વેલ્યુ વધી જશે અને એના કારણે ફંડ મેળવવા માટેનો ખર્ચ ઘટશે. કારણ કે જો એને યુનિવર્સલ બેન્કિંગનું લાયસન્સ મળે તો કંપનીની વિશ્વસનીયતા વધી જાય, બેંકની વિશ્વસનીયતા વધી જાય.
એટલે રોકાણકારો એના તરફ આકર્ષાય અને એમાં ઇન્વેસ્ટ કરવા માટે એ રસ લે. અને લોંગ ટર્મ ઇન્વેસ્ટર માટે પણ આ એક પોઝિટિવ સાઇન છે, જેનાથી એ શેરબજારમાં ઇન્વેસ્ટ કરનાર હોય કે પછી ડાયરેક્ટ બેંકમાં પોતાની મૂડી ધીરનાર માણસ હોય, પણ એની પ્રોફિટેબિલિટી વધશે જો યુનિવર્સલ બેન્કિંગ લાઇસન્સ મળશે તો. અને એ માટેની સંપૂર્ણ તૈયારી બેંક કરી ચૂક્યું છે અને હવે એ તરફ આગળ વધવા લાગી છે. એની જે કંઈ કાયદાકીય પ્રક્રિયા હશે એમાંથી પસાર થશે એટલે બેંકને લાઇસન્સ એકાદ વર્ષમાં મળી જશે. મજબૂત ગવર્નન્સ એટલે કે ઇક્વિટાસ બેંકે RBIએ જે નિયમો બનાવેલા છે એ નિયમોનું પાલન કરે છે, એ પ્રમાણે ચાલે છે. મજબૂત મેનેજમેન્ટ છે અને ગવર્નન્સ પણ એટલું જ સરસ છે, જેના કારણે ગ્રાહક અને રેગ્યુલેટર્સનો આ બેંક પર ભરોસો થયો છે. હવે ટ્રસ્ટ જ્યારે ઊભું થાય તો જ બધા ગ્રાહકો, રોકાણકારો એના તરફ આકર્ષાય અને લાંબા ગાળાનો ગ્રોથનો પાયો સ્થપાય. એ ઉપરાંત બેંક કેટલીક CRS પ્રવૃત્તિ કરે છે, જેમાં હોસ્પિટલ એમની કાર્યરત છે, શાળાઓમાં 7,500 ગરીબ બાળકો ભણે છે, મહિલાઓ માટે રોજગારીની તાલીમ પણ કરે છે. તો આ આપણે ઇક્વિટાસ બેંકના એન્યુઅલ રિપોર્ટ, એના જે કંઈ પોઝિટિવ પાસા છે એના આધારે એક વ્યૂ લેવાનો પ્રયત્ન કર્યો. જો આપ આ કંપની વિશે વધુ જાણવા માગતા હો તો આપણી રીતના અભ્યાસ કરી શકો છો, પણ મેં મારા અભ્યાસ દ્વારા આપને ક્યાંક નિર્ણય લેવામાં મદદરૂપ થાય, આપના નોલેજમાં વધારો થાય, આપનું એજ્યુકેશન વધે, એટલા માટે આ વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યો છે. જો નેક્સ્ટ વિડીયો આપણે ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકના રિઝલ્ટ ઉપર બનાવવાનો પ્રયત્ન કરીશું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને તમે જો રિઝલ્ટ ઉપર વિડીયો જોવા માગતા હો તો કોમેન્ટમાં ચોક્કસ રિઝલ્ટ લખજો. આપણે એના પર પણ વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને કોમેન્ટ તમને ગમે કે ન ગમે પણ કોમેન્ટ ચોક્કસ કરજો, તો આપણે આપણા કામમાં સુધાર લાવી શકીશું. તો નેક્સ્ટ પ્રયત્નમાં મળીશું આપણે. સૌને બાય બાય.